હું છું આપની સાથે વિની। મિડલ ઈસ્ટમાં યુદ્ધની ગુજરાતમાં અસર વર્તાઈ રહી છે। રાજ્યમાં યુદ્ધને કારણે ગેસની ભારે અછત, હવે આણંદ જિલ્લામાં પણ સીએનજી ગેસની ભારે અછત જોવા મળી રહી છે। ચરોતર ગેસ સહકારી મંડળીએ લીધો મહત્વનો નિર્ણય। ચરોતર ગેસે સીએનજી પંપ પર લાગુ કરી નવી વ્યવસ્થા। હવે મર્યાદિત સમય માટે જ મળશે સીએનજી ગેસ। સીએનજી પંપ પર લિમિટેડ સ્ટોકના બોર્ડ લગાવવામાં આવ્યા છે, તો અગાઉ 24 કલાક ચાલતા પંપ હવે સુમસામ બની ગયા છે। પૂરતો જથ્થો મળતા ફરી શરૂ થશે 24 કલાક સેવા। વધુ વિગતો સાથે સંવાદદાતા ઘનશ્યામ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ઘનશ્યામ, યુદ્ધની અસર ગેસ કંપનીઓ પર પડી રહી છે અને સીએનજી ગેસ પેટ્રોલ પંપ જે છે, સીએનજી પંપ જે છે ત્યાં પણ બોર્ડ લગાવવામાં આવ્યા છે કે સ્ટોકની અછત છે, શું વધુ વિગતો? ચોક્કસથી જે રીતે યુદ્ધની અસર છે હવે ધીરે ધીરે વર્તાઈ રહી છે અને આણંદ જિલ્લામાં જે ચરોતર ગેસ સહકારી મંડળી છે તે મોટા પ્રમાણમાં અહીંયા સીએનજી પંપ ધરાવે છે અને ગેસની વિતરણ વ્યવસ્થા તેઓ સંભાળતા હોય છે। 24 કલાક જે પંપો ભીડથી ભરેલા દેખાતા હતા તે આજે સુમસામ દેખાઈ રહ્યા છે। મહત્વની વાત એ છે કે ગેસના અપૂરતાના જથ્થાને લઈને ચરોતર ગેસ મંડળી દ્વારા પોતાના જે સીએનજી પંપ છે તે તમામ પંપ ઉપર બોર્ડ લગાવી દેવામાં આવે છે અને જે વિતરણ વ્યવસ્થા છે તે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે। સવાર અને સાંજ 2 ટાઈમ ગેસનો જથ્થો વિતરણ કરવામાં આવી રહ્યો છે, જેને લઈને હવે જે ખાડીમાં યુદ્ધ ચાલી રહ્યું છે તેની અસર ચરોતરમાં પણ વર્તાઈ રહી છે। વિની જી બિલકુલ ઘનશ્યામ, આભાર સમગ્ર માહિતી બદલ।